નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજના વિડીયોમાં ફરી એકવાર આપણે સ્ટોરી લઈને આવ્યા છીએ. સ્ટોરી પરથી આપણે ઇંગ્લિશ શીખીશું. સ્ટોરીમાં આવતા જે ઇંગ્લિશ વર્ડ્સ છે એનો આપણે ગુજરાતીમાં મિનિંગ સમજીશું અને જે બી આ સ્ટોરી છે એને ગુજરાતીમાં સમજીશું, જેથી કરીને તમે ઇંગ્લિશ વાંચતા અને એને સમજતા થાઓ. ઠીક છે, તો ચાલો શરૂ કરીએ. સ્ટોરીનું ટાઇટલ છે ધ બોય એન્ડ ધ બટરફ્લાય. ધ બોય એટલે કે છોકરો, ધ બટરફ્લાય એટલે કે પતંગી. ધ બોય એન્ડ ધ બટરફ્લાય આ સ્ટોરીનું ટાઇટલ છે. ચાલો શરૂ કરીએ. હમીદ લવ્ડ કેટરપિલર્સ. કેટરપિલર્સ એટલે શું ખબર છે? એક કીડો આવે. તમે કોઈ અમુક એવા એવા પ્રકારના જે વૃક્ષો હોય એના પર કીડો થતો હોય કે જે ધીમે ધીમે શું કરે કે પોતાની આસપાસ એક ઝાડુ બનાવે, એક અંડાકાર, અને એમાંથી પતંગિયું બને. તો એને કહેવાય કેટરપિલર. એ જે કીડો છે એને કહેવાય કેટરપિલર્સ. તો હામિદને કેટરપિલર્સ ગમતા હતા. વન ડે હી ફાઉન્ડ વન. એક દિવસ એને એક મળ્યો એવો કીડો, કેટરપિલર્સ. એક દિવસ એને મળ્યો. વન ડે હી ફાઉન્ડ વન. વન એટલે આ એ બીજું કંઈ નહીં, પણ વન એટલે કે આની જ વાત છે કે એક દિવસ એક એવો એને કીડો મળ્યો, જે કેટરપિલર્સ મળ્યું એમ. હી ટુક ધ કેટરપિલર હોમ. હી ટુક, ટેકનું ટૂંક થયું અહીંયા. હી ટેક એટલે લઈ જવું. એનું અહીંયા પાસ્ટ ટેન્સમાં સ્ટોરી છે એટલા માટે અહીંયા ટૂંક લખેલું છે. હી ટુક ધ કેટરપિલર હોમ એટલે કે કેટરપિલરને તે ઘરે લઈ ગયો. હી ટુક કેર ઓફ ઇટ. ટુક કેર, ટેકનું ફરીથી અહીંયા ટૂંક થયું. કેર એટલે કે સંભાળ રાખવી. એની સંભાળ રાખતો હતો. હી ટુક કેર ઓફ ઇટ. હી ગેવ ઇટ પ્લેન્ટી ઓફ ફૂડ એન્ડ વોટર. એને પ્લેન્ટી એટલે કે પુષ્કળ, ઓફ ફૂડ એટલે ખોરાક, એન્ડ વોટર એટલે કે પાણી. એને પુષ્કળ પ્રમાણમાં પાણી, ખોરાક અને પાણી આપ્યા. અહીંયા ગીવનું ગેવ થયું. GIVE, ગીવ જે વર્ડ છે ફર્સ્ટ ફોર્મ, આ એનું પાસ્ટ ફોર્મ છે. આ ગીવ છે એનું આ પાસ્ટ ફોર્મ છે, બરાબર. હી ગેવ ઇટ પ્લેન્ટી ઓફ ફૂડ એન્ડ વોટર. વન ડે, એક દિવસ, ધ કેટરપિલર સ્ટાર્ટેડ ક્રિએટિંગ કેકૂન. એક દિવસ કેટરપિલર સ્ટાર્ટ એટલે શરૂ કર્યું, ક્રિએટિંગ બનાવવાનું, રચવાનું, ક્રિએટિંગ અ કેકૂન. કેકૂન એટલે કે પોતાની આસપાસ એ શું કરે, એ કીડો જે હોય એ એની આસપાસ એક આવરણ બનાવે, એને કહેવાય કેકૂન. તમે ક્યાંક જોયું હશે, કોઈ વૃક્ષો હોય એમાં એ પ્રકારના આવા પાંતણા જેવું હોય, એની એમ ગોળ ગોળ બનાવેલું હોય, તો એને કહેવાય કેકૂન. એ કીડો પોતાની આસપાસ એક સંરક્ષણ આવરણ તૈયાર કરે અને પછી ધીમે ધીમે એમાંથી પતંગિયું બને, એવું હોય છે. તો એને એ કેકૂન બનાવવાનું સ્ટાર્ટ કર્યું. હાઉ એક્સાઇટિંગ, કેટલું એક્સાઇટિંગ છે, કેટલું શું કહેવાય કે અચંબો પ્રમાણે એવું છે કે એને એક્સાઇટ કરે છે આવું જોવું, કેમ કે બાળક એના પ્રત્યે એને આવું બધું ગમતું હતું એટલા માટે એ એકદમ જોઈને એક્સાઇટેડ હતો, એ ઉત્સાહિત હતો. Hamid couldn't wait to see the butterfly. હમીદ આ બટરફ્લાયને મતલબ બટરફ્લાયને જોવા માટે એ વેઇટ નહોતો કરી શકતો. કુડન્ટ વેઇટ ટુ સી, કેમ કે આ જે કકૂન બનાવે છે એના પછી એમાંથી પતંગિયું બહાર આવશે એવું એને ખબર જ હતી. એટલે એ આ બધી પ્રોસેસ જોવા માંગતો હતો. એટલે કે હાઉ એક્સાઇટિંગ. એટલે હમીદ હવે પોતાની એક્સાઇટમેન્ટ રોકી નહોતો શકતો કે કઈ રીતે હવે બટરફ્લાય એમાંથી બહાર આવશે. બટરફ્લાય એને જોવું, પતંગિયું એને જોવું હતું, બરાબર. એટલે હમીદ કુડન્ટ વેઇટ એટલે એ પોતે રોકી નહોતો શકતો. વેઇટ એટલે રાહ નહોતો જોઈ શકતો. ટુ સી ધ બટરફ્લાયને જોવા માટે એ રાહ નહોતો જોઈ શકતો એમ, એવી રીતે. એન્ડ ધેન ઇટ હેપન્ડ. અને પછી એવું થયું. હેપન એટલે કે એવું થયું. એન્ડ ધેન એટલે પછી એવું થયું. શું થયું કે બટરફ્લાય બની ગયું એમ. હવે ધીરે ધીરે એ બટરફ્લાય જે બનવાની પ્રોસેસ હતી એ થઈ ગઈ એમ, એવું કહેવું છે. અ સ્મોલ હોલ એપિયર્ડ ઇન ધ કકૂન. એક નાનો હોલ એટલે કે કાણું. અપિયર, ટુ અપિયર, APPEAR, અપિયરનું અપિયર્ડ થયું. અપિયર એટલે કે દેખાવ. ઇન ધ કકૂન, એક નાનો હોલ, સ્મોલ હોલ, એ નાનો હોલ એ કકૂનમાં દેખાયો.
ધ બટરફ્લાય સ્ટાર્ટેડ સ્ટ્રગલિંગ ટુ કમ આઉટ. એ બટરફ્લાય જે હવે અંદર કીડામાંથી બટરફ્લાયમાં, કેમ કે એને હવે પાંખો આવી ગઈ હશે અને હવે એ બહાર આવવાની કોશિશ કરી રહ્યું હતું, એટલે સ્ટ્રગલ કરી રહ્યું હતું. સ્ટ્રગલિંગ એટલે કે કોશિશ કરવી એમ. કોઈ એને શું કે એકદમ ઇઝી ના હોય તો એમાંથી બહાર આવવું એટલે કેવું, એક પોતાની જાતને સ્ટ્રગલ કરીને બહાર નીકળે એવું એવું કેવું છે. ધ બટરફ્લાય સ્ટાર્ટેડ, બટરફ્લાય સ્ટ્રગલ કરવાનું સ્ટાર્ટ કરી દીધું બહાર આવવા માટે. બટરફ્લાય સ્ટાર્ટેડ સ્ટ્રગલિંગ ટુ કમ આઉટ. હમીદ વોઝ સો એક્સાઇટેડ, હમીદ એક્સાઇટેડ હતો, ઉત્સાહિત હતો. ધ બટરફ્લાય વોઝ ટ્રાઇંગ હાર્ડ ટુ ગેટ આઉટ. બટરફ્લાય વોઝ ટ્રાઇંગ હાર્ડ એટલે બહુ મહેનત કરી રહ્યું હતું બહાર આવવા માટે. બટરફ્લાય વોઝ ટ્રાઇંગ હાર્ડ ટુ ગેટ આઉટ, બહાર આવવા માટે પતંગિયું બહુ મહેનત કરી રહ્યું હતું. ઇટ લુકડ લાઈક ધ બટરફ્લાય વોઝ નોટ ગોઈંગ ટુ બી ફ્રી. એવું લાગતું હતું કે એ જે કોશિશ કરી રહ્યું હતું એના ઉપરથી એવું લાગતું હતું કે બટરફ્લાય એ ફ્રી નહીં થઈ શકે, કકુનમાંથી બહાર નહીં આવી શકે, એવું લાગતું હતું. ઇટ લુકડ લાઈક ધ બટરફ્લાય વોઝ નોટ ગોઈંગ ટુ બી ફ્રી, એવું દેખાતું હતું એમ. હમીદ ફેલ્ટ પીટી ફોર ધ બટરફ્લાય. હમીદ આ જોઈ રહ્યો હતો, બરાબર. એટલે હમીદને શું થયું, દયા આવી. ફેલ્ટ પીટી, ફીલનું ફેલ્ટ થયું અહીંયા. FEEL, ફીલ જે છે, જે ફર્સ્ટ ફોર્મ છે વર્ડનું, એનું સેકન્ડ ફોર્મ ફેલ્ટ, બરાબર. હમીદ ફેલ્ટ પીટી, પીટી એટલે કે દયા. અને જો ભૂતકાળમાં સ્ટોરી પાસ્ટમાં છે એટલે અહીંયા ફીલનું ફેલ્ટ થાય છે, બરાબર. કેમ થાય છે એવું ઘણાને ક્વેશ્ચન થાય કે કેમ ફીલ ના લખ્યું. તો આ સ્ટોરી પાસ્ટ જે ઘટના બની ચૂકેલી છે ભૂતકાળમાં એનું અત્યારે આ વર્ણન છે. જનરલી સ્ટોરીઝ જે હોય એ પાસ્ટમાં હોય છે, એટલા માટે કે જે બની ગયું છે એનું અહીંયા વર્ણન છે. એટલે પાસ્ટની ઘટનાના જે બી વર્ડ છે, જે ક્રિયાપદો છે, જે બી વર્બ છે, એ આખું સેન્ટેન્સ જે છે એ પાસ્ટ ટેન્સમાં થઈ જાય. એટલે આ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે. એટલે અહીંયા જે વર્બ છે એનું સેકન્ડ ફોર્મ એટલે કે પાસ્ટ ફોર્મ જે છે એ યુઝ થયું છે, ફીલનું ફેલ્ટ. આગળ આપણે ઘણા બધા વર્ડ જોયા કે જે અહીંયા જો એપિયરની જગ્યાએ એપિયર્ડ, બરાબર. એ રીતે તો ઘણા બધા એવા વર્ડ છે કે જે તમે અહીંયા જોશો. બધું આખી જે સ્ટોરી છે પાસ્ટમાં હશે. કોઈ સંવાદ હોય, કોઈ કન્વર્ઝેશન હોય, એ જ શું કહેવાય કે પ્રેઝન્ટ ટેન્સમાં એને રજૂ કર્યો હોય, એ પણ આપણે જોઈશું. ઠીક છે. તો અહીંયા હમીદ ફેલ્ટ પીટી, પીટી એટલે કે દયા, પીટી PIT પીટી એટલે દયા, ફોર ધ બટરફ્લાય એટલે બટરફ્લાય ને આ રીતે સ્ટ્રગલ કરતું જોઈને એને અંદર દયા આવી. હી ડિસાઇડેડ ટુ હેલ્પ, એને ડિસાઇડ કર્યું હેલ્પ કરવા માટે, એને નક્કી કર્યું, મદદ કરવા માટે એને નક્કી કર્યું. ડિસાઇડેડ, જો અહીંયા ફરીથી ડિસાઇડનું ડિસાઇડેડ થયું. ફર્સ્ટ ફોર્મ છે ડિસાઇડ અને એનું સેકન્ડ ફોર્મ એટલે પાસ્ટ ફોર્મ છે ડિસાઇડેડ, બરાબર. ટુ હેલ્પ, મદદ કરવા માટે. અપ્પા ટ્રાઈડ ટુ સ્ટોપ હિમ બટ હી ક્વિકલી ગોટ અ પેર ઓફ સીઝર્સ. અપ્પા એટલે એના પિતા, ટ્રાઈડ એટલે એમને કોશિશ કરી, ટુ સ્ટોપ હિમ એને રોકવા માટે કોશિશ કરી. કેમ કે એને દયા આવી એટલે શું કરી, હેલ્પ કરે કે એ કકુન જે છે એને તોડીને એ પતંગિયાની બહાર કાઢવા માટે એ કોશિશ કરવા માટે જતો હશે. એટલા માટે એના પિતાને ખબર પડી એટલે એમને રોકવાની કોશિશ કરી. હી ટ્રાય, ટ્રાય એટલે કોશિશ કરી. ટુ સ્ટોપ એમને રોકવા માટે કોશિશ કરી. બટ પરંતુ હી ક્વિકલી એ તરત જ ગોટ અ પેર ઓફ સીઝર્સ એટલે કે કાતર લઈ આવ્યો. એ ક્વિકલી ગોટ અ પેર ઓફ સીઝર્સ એટલે કાતર લઈ આવ્યો, બરાબર. સીઝર્સ એટલે કે કાતર. હી કટ ધ કકૂન ટુ મેક ધ હોલ બિગર. એને કકૂનને કાપ્યું અને હોલ જે હતો એને મોટો કર્યો. ધ બટરફ્લાય ક્વિકલી બ્રોક આઉટ ઓફ ધ કકૂન. ધ બટરફ્લાય ક્વિકલી તરત જ પછી, કેમ કે હોલ મોટો થઈ ગયો એટલે એને હવે કોશિશ કરવાનું રહ્યું નહીં, એટલે એ તરત જ બહાર આવી ગયું. ધ બટરફ્લાય ક્વિકલી બ્રોક આઉટ ધ કકૂન એટલે કે એ એમાંથી બહાર આવી ગયું. બ્રેકઆઉટનું બ્રોકઆઉટ થયું કે એમાંથી બહાર આવી જવું, એને તોડીને બહાર આવતું. એ વસ્તુ એની આસપાસ આવરણ હોય, હવે એમાંથી તોડીને બહાર આવે તો એ જે ક્રિયા છે એને બ્રેકઆઉટ કહેવાય. બ્રેકઆઉટ એક તો એનું ભૂતકાળ થયું બ્રોકઆઉટ. ધ બટરફ્લાય ક્વિકલી બ્રોકઆઉટ ધ કકૂન, કેમ કે એને હોલ મોટો થઈ ગયો હતો એટલે હવે એ ઇઝીલી બહાર આવી ગયું ફટાફટ. ઓકે. બટ અલાસ, અલાસ અહીંયા જે અલાસ જે છે એક્સક્લેમેટરી વર્ડ છે કે કોઈ દુઃખ વ્યક્ત કરવા માટે આ વર્ડ યુઝ થતો હોય છે, બરાબર. બટ અલાસ
ધ બટરફ્લાય હેડ અ પફી બોડી એન્ડ સ્મોલ વિંગ્સ. બટરફ્લાયની બહાર જે આવ્યું બટરફ્લાય પતંગિયું એને પફી બોડી એટલે કે ખૂબ સૂજન થયેલી હોય બોડીમાં, એને કહેવાય પફી, સૂજેલું હોય થોડું. સ્મોલ વિંગ એ નાની પાંખો હતી. બટરફ્લાય હેડ અ પફી બોડી એન્ડ સ્મોલ વિંગ્સ. હમીદ સેટ એન્ડ વોચડ ધ બટરફ્લાય કેરફુલી. હમીદ બેઠો અને એને જોયું, બટરફ્લાયને કાળજીપૂર્વક જોયું. શું જોયું કે એ એકદમ મતલબ પફી બોડી હતી અને સ્મોલ નાની પાંખો હતી એ જ્યારે બહાર આવી ત્યારે. હી વેઇટેડ ઈગરલી, એને ઈગરલી એટલે આતુરતાપૂર્વક રાહ જોઈ. હી વેઇટેડ ઈગરલી એને આતુરતાપૂર્વક રાહ જોઈ. હી થોટ, એને વિચાર્યું, એટ એની મોમેન્ટ ધ બટરફ્લાય વિલ ફ્લાય આઉટ. એને એવું વિચાર્યું કે હવે એક કોઈ પણ મોમેન્ટમાં કોઈ પણ ઘડી આ બટરફ્લાય ઉડી શકે છે. વિલ ફ્લાય આઉટ એટલે ઉડી જશે. એટ એની મોમેન્ટ ધ બટરફ્લાય વિલ ફ્લાય આઉટ એટલે કે કોઈ પણ મોમેન્ટે કોઈ પણ ઘડીએ આ બટરફ્લાય ઉડી જશે એવું એને વિચાર. બટ ઇટ નેવર હેપન, પરંતુ એવું ક્યારેય ના થયું એમ. હેપન એટલે થવું, નેવર એટલે ક્યારેય નહીં. બટ ઇટ નેવર હેપન કેમ કે એને એવું વિચાર્યું હતું કે બટરફ્લાય ઉડી જશે હવે, કેમ કે બહાર આવી ગયું છે હવે. ઓકે, એને હેલ્પ કરી બટરફ્લાયને બહાર આવવા માટે, પરંતુ એની બોડી કેવી હતી? પફી હતી, સૂજેલી હતી, નાની પાંખો હતી. એટલે કે એનો જેવો વિકાસ થવો જોઈએ એવો થયો નહોતો, કેમ કે એને જે સ્ટ્રગલ કરતું હતું એ ફેઝમાંથી એને એના પહેલા એને બહાર કાઢી દીધું એને હેલ્પ કરીને. એટલા માટે આવું થયું છે, બરાબર. તો બટ ઇટ નેવર હેપન્ડ એટલે કે અહીંયા એ ઉડવાની એને એવું હતું કે એ ઉડશે એવું વિચારતો હતો, પરંતુ એ ઉડ્યું નહીં. બટ ઇટ નેવર હેપન્ડ, એવું થયું જ નહીં. ધ બટરફ્લાય લીવડ ઓલ ઇટ્સ લાઈફ વિથ ધ સેમ બોડી. હવે બટરફ્લાય એની પોતાની જિંદગી બસ એવી જ બોડી સાથે જીવ્યું. ઇટ વોઝ નેવર એબલ ટુ ફ્લાય, એ ક્યારેય ઉડી શકવા માટે સક્ષમ નહોતું, સક્ષમ થયું નહીં એમ. ઇટ વોઝ નેવર એટલે ક્યારેય નહીં. એબલ ટુ એટલે એબલ એટલે અહીંયા પોતાની શું કહેવાય કે કંઈ કરી શકવાની ક્ષમતા બતાવે. એબલ ટુ ફ્લાય એ પોતે હવે ઉડી શકવા માટે સક્ષમ નહોતું, ક્યારેય ઉડી શકવા માટે સક્ષમ નથી હવે. ધીસ વોઝ અ લેસન ફોર હમીદ. આ એના માટે એક લેસન હતું એનું, કે એ પોતાનો એક પાઠ એને ભણ્યો કે શું આમ આજે આ ઘટનાથી. અપ્પા સેડ ટુ હિમ, અપ્પાએ એને કહ્યું, એના પિતાશ્રી એને કહ્યું, ધ બટરફ્લાય મસ્ટ વર્ક હાર્ડ ટુ ગેટ આઉટ ઓફ ધ કકૂન. એમને એવું શીખવાડ્યું, એને લેસન મળ્યું. શું લેસન મળ્યું? એના પપ્પા તરફથી એને લેસન મળ્યું. એ તો સમજી જ ગયો કે આ શું, પરંતુ એને એના પપ્પાએ એને જે હવે જે કહે છે એ એનું લેસન છે, એ એનો પાઠ છે, એનો બોધ છે કે આ આવું કેવી રીતે થયું, શું થયું. હવે એને જે શીખવા મળે એ હવે એના ફાધર કહે છે. Appa said to him, the butterfly must work hard to get out of the cocoon. એટલે કે બટરફ્લાય એને મસ્ટ એટલે કે એ કરવું જ, મસ્ટ વર્ક હાર્ડ એટલે કે એને સખત મહેનત કરવી જ જોઈએ. ટુ ગેટ આઉટ ઓફ ધ કેકૂન એટલે કે કેકૂનમાંથી બહાર આવવા માટે બટરફ્લાય મહેનત કરવી જ જોઈએ, અવશ્ય મહેનત કરવી જોઈએ. મસ્ટ વર્ક હાર્ડ, ઠીક છે, એના ઉપર ભાર દઈને કે એને ખરેખર મહેનત જ કરીને જ બહાર આવવું જોઈએ એમ. એમને કોઈ હેલ્પ કરીને બહાર આવી જાય તો એ પ્રોપર એ બટરફ્લાય ઉડી જ ના શકે, બરાબર. જે આપણે અહીંયા જોયું કે બટરફ્લાય હવે ઉડી જ નતું શકતું. વેન ઇટ પુશિશ હાર્ડ, જ્યારે એ ખૂબ કોશિશ કરે છે, પુશિશ હાર્ડ એટલે પોતાની જાતને બહુ કોશિશ કરે છે એમાંથી બહાર આવવા માટે, કેકૂનમાંથી બહાર આવવા માટે. ધ લિક્વિડ ઇનસાઇડ ઇટ્સ બોડી કમ્સ આઉટ એટલે કે એની બોડીમાં જે પફી બોડી કેમ હતું અહીંયા સૂજેલું, કેમ કે એની અંદર એક લિક્વિડ ભરાયેલું હશે એટલા માટે હજુ સૂજેલું લાગતું હતું. પરંતુ અહીંયા એવું કહે છે, એના ફાધર એને સમજાવે છે હમીદને કે વેન ઇટ પુશિશ હાર્ડ કે જ્યારે ખૂબ પોતાની જાતને પુશ કરે છે કે એ બહાર આવવા માટે મહેનત કરે છે, એનો મતલબ એવો થાય પુશિશ હાર્ડ એટલે કે પોતે હજુ વધારે મહેનત કરે છે એમ એને બહાર આવવા માટે. ધ લિક્વિડ ઇનસાઇડ ઇટ્સ બોડી, આ જે લિક્વિડ હશે, જે પ્રવાહી હશે, ઇનસાઇડ એટલે એની અંદર, ઇટ્સ બોડી એની બોડીની અંદર, કમ્સ આઉટ બહાર આવે છે. એટલે જ્યારે એ પોતે કોશિશ કરે છે વધારે ત્યારે એને બોડીમાંથી, એના શરીરમાંથી લિક્વિડ બહાર આવે છે. ધેન પછી ઇટ કેન ફ્લાય અરાઉન્ડ, ત્યાર પછી એ ઉડી શકે છે આસપાસ, પછી જ એ ઉડી શકે છે એવું કહેવું છે. એટલે કે પોતે સખત મહેનત કરવી જોઈએ એને બહાર આવવા માટે. આ એનો આખો એક સિનારીઓ જ છે
કુદરતી રીતે બહાર કઈ રીતે આવે કે એને સખત મહેનત કરીને જ બહાર આવવું જોઈએ. એ મહેનત કરે છે ત્યારે એની અંદર જે પાણી હોય એક લિક્વિડ હોય એ બહાર આવે, જેના કારણે એનું બોડી એકદમ મતલબ હલકું થઈ જાય અને પછી જ એ ઉડી શકે. વિધાઉટ હાર્ડવર્ક એટલે સખત મહેનત વગર ધ બટરફ્લાય કેન નેવર એવર ફ્લાય. સખત મહેનત વગર પતંગિયું ક્યારેય પણ ઉડી ન શકે, એવો આનો મતલબ થાય. ધ બટરફ્લાય કેન નેવર એવર ફ્લાય, એ ક્યારેય ના ઉડી શકે. Hamid thought he was helping the butterfly, but sadly he hurt it. હમીદ વિચારતો હતો કે પોતે હેલ્પ કરી રહ્યો છે બટરફ્લાયને, પરંતુ સેડલી હી હર્ટ ઇટ, કે એને હર્ટ કર્યું, એવું કેવું છે એનું. એને એવું વિચારતો પોતે હેલ્પ કરી રહ્યો છે, પરંતુ અહીંયા એને હર્ટ કર્યું, એટલે કે એને નુકસાન પહોંચાડ્યું, એવું છે એનો મતલબ. તો મિત્રો, આ થઈ સ્ટોરી, જેને આપણે ઇંગ્લિશ માંથી ગુજરાતીમાં એને સમજવાની કોશિશ કરી. એમાં આવતા ઇમ્પોર્ટન્ટ વર્ડ્સ જે છે એ પણ આપણે સાથે સાથે સમજ્યા. તો આઈ હોપ કે તમને સ્ટોરી ગમી હશે, તમને આ રીતે ઇંગ્લિશ ટુ ગુજરાતી તમને સમજવામાં પણ એકદમ ઇઝી લાગ્યું હશે. તો અગર તમને પસંદ આવ્યો હોય વિડીયો તો લાઈક અને શેર કરજો, અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો, જેથી કરીને તેઓ પણ ઇંગ્લિશ શીખવાની એમની જર્ની છે એમાં આગળ વધી શકે. ઠીક છે, તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. બાય બાય.